એટલે એજ્યુકેશન ઉપર આપણે ફોકસ કર્યું. પ્રેઝન્ટ મોમેન્ટ શું છે, બધા એ પોતપોતાની રીતે અભિપ્રાય આપવાનો. પ્રેઝન્ટ મોમેન્ટ શું છે, ક્યાંથી શરૂઆત કરશો તમારામાંથી? એટલે મનન શું કહેવાય એ તમને ખ્યાલ આવશે. ઇન્ક્વાયરી, આપણે ખાલી પ્રશ્ન પૂછશું, તમે જવાબ આપો. એટલે તમારે આમ રિલેક્સ થઈને, આમાં કોઈ ખોટું સાચું કાંઈ નથી. આપણે તો ઇન્ક્વાયરી કરી છે, ખબર નથી, એવી રીતે હાલી છે આપણે. આ ક્ષણમાં હાજર રહેવાની, આ ક્ષણમાં હાજર. પછી આપણે એને પ્રશ્ન પૂછશું. પેલા તમે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ જે ઇમ્પ્રેશન બહારથી આવે છે એના પ્રત્યે સજાગ રહેવું, એને એટલે બધા જવાબ સાંભળજો. બધા જવાબ બધા લોકોને તમારે સાંભળવાના છે. પછી એને આપણે પ્રશ્ન કરવાના છે. શબ્દ સ્પર્શ રૂપ રસની ગંધ જે આવે છે એને પ્રેઝન્ટ મોમેન્ટ, એ અંદર જે આવે છે એના પ્રત્યે સભાન રહેવું, એને પ્રેઝન્ટ મોમેન્ટ. આમાં કોઈ મારા મત પ્રમાણે કંઈક આડે ફૂલ વ્યસ્ત કામમાં હોવું, ઓચિંતાની યાદ આવી જાય, ઘડી એક સેકન્ડ થૂલી જાય, પછી પાછું આપણે અત્યારે થઈ જાય. બરાબર. હા, બરાબર. એ એક રીત છે. તમારે કેવું? કોઈ પણ પરિસ્થિતિ અનુકૂળ છે કે પ્રતિકૂળ છે, પણ એ પરિસ્થિતિને અનુકૂળ હોય તો અનુકૂળ રીતે લે, પ્રતિકૂળ હોય તો પ્રતિકૂળ રીતે લે. એટલે હું મારો પ્રશ્ન તમને વર્તમાન ક્ષણનો છે. મારો પ્રશ્ન છે એ વર્તમાન ક્ષણ શું છે, ખાલી એટલું છે. સભાન વર્તમાન ક્ષણ એટલે સભાનતા. તમારું? આ ક્ષણે હું જે તે જવાબ આપું એ વર્તમાન છે. એટલે પ્રશ્ન પૂછશું બધાને, પછી યાદ રાખજો. તમે જે બોલ્યા છે તમારે યાદ રાખવાનું છે. એટેન્શન અહીં હાજર રહે ને, એટેન્શન અહીં હાજર રહે. તમે જ્યાં છો ને પૂરેપૂરા મેં વિચારનું ભૂલ ભવિષ્યમાં કે વિચારવાનું એમાં કેવું. એટલે તું જવાબ દેશ એ પ્રમાણે એકાદ ક્ષણ જોઈ છે તે આપણે એટલે એક ક્ષણ જોયું હોય તો તારો જવાબ લઈ લઈ. તું એમ કહેશ કે ટોટલ છે ઈ છે ને, વર્તમાન પ્રેઝન્ટ એટલે ટોટાલિટીમાં શું થાય? ત્યારે તો પછી કઈ હોય જ નહીં, કાંઈ ન હોય. શ્વાસ ન હોય તો ખાલી શ્વાસ જ હોય, પણ સામે જે થતું હોય એવા કઈ એટલે એટલે હું તમને વર્તમાન ક્ષણ એટલે આને વર્તમાન ક્ષણ કહે છે ને, આ બધાને પછી પાછું પૂછીશ. બધા જે બોલ્યા છે યાદ રાખવાનું. હેલો બાપુ. આપણી સામે કોઈ વ્યક્તિ આવે, વસ્તુ આવે, પદાર્થ આવે, તો એના વિશે આપણી પાસે અમુક માહિતી હોય, એના ડેટા હોય, એટલે એ ડેટા પ્રમાણે આપણે જોઈ લેતા હોય. તો એ ડેટાની હારે વ્યક્તિની સાથે ડેટાને સર્ચ કરવાનું, એ અંદર જે પહેલું એને આપણને ખબર પડે. ધારો કે વ્યક્તિ આપણી સામે કોઈક આવી, એને જોઈ એના આપણી પાસે કંઈક અભિપ્રાય, પછી પૂરી સભાનતાથી એને આપણે જોઈ તેના ચહેરા ઉપરના હાવભાવ દ્વારા આપણને થોડોક આઈડિયા આવે કે હવે આ થોડા દુઃખમાં છે, થોડા સુખમાં છે. એટલે એ બધાનું ભાન કરાવે ને એ વસ્તુ. એટલે અત્યારે તો આપણે એટલું રાખી છીએ કે તમે જે બતાવ્યું એ વર્તમાન ક્ષણ છે ને, એ જેને જોવે છે. એટલે તમે બધાએ જેટલી વાત કરી એની અંદર તો તમે એ વિશે વાત કરી કે એટલે છતાંય બધાનું પાછું લઉં છું કે વર્તમાન ક્ષણ જેનો પ્રકાશ કરે છે, પ્રકાશિત થતી વસ્તુની તમે અત્યારે વાત કરી. તમે વર્તમાન ક્ષણની નથી વાત કરી. હાલો હવે ખબર હોય, મને ખબર હોય તો હું એમ સમજી જાય વર્તમાન ક્ષણ. બાકી હું કંઈક કામ કરતો હું કરું એ મને ખબર ન હોય, કંઈક બીજે ખોવાઈ ગયો. એટલે એનો જવાબ છે મારી આગળ. કેટલાક લોકો હાવ બેહોશ હોય પણ એ પોતે ક્યાં ફોલ્ટ કરતા હોય ને. બેહોશ એટલે સંપૂર્ણ સ્વાર્થી હોય અને બેહોશે હોય, પણ એ પોતે એમ કે અત્યારે હું સ્વાર્થથી વાત કરું છું, મારે અત્યારે મારી અંદર તમને છેતરવાનો ભાવ રહેલો છે. એની અંદર ઓમ જાગૃતિ જેવું નથી. એટલે એક વૈચારિક જાગૃતિ છે. એટલે આનો જવાબ આપું છું. એક વૈચારિક જાગૃતિ છે ને એક રિયલ જાગૃતિ છે.
એટલે આપણે અત્યારે તો આપણો પ્રશ્ન જાગૃતિનો નથી, આપણો પ્રશ્ન વર્તમાન ક્ષણનો છે. એટલે અત્યારે હવે આ બધાનું પૂરું થઈ ગયું ને, તમે જે બોલ્યા તઈ કયો. આ ક્ષણ સભાન છે. આ ક્ષણે સભાન થાવ. એટલે હવે તમે સભાન જ્યારે થાવ છો ત્યારે શું થાય છે? હવે બધાય બરાબર સાંભળજો. સભાન થાય છે ત્યારે એટલે ઘટના શું ઘટે છે એના ઉપર હવે આપણે થોડો ફોકસ કરીએ. સભાન થાવ એટલે શું થાય? એટલે મારું જે એટેન્શન છે ને એ આ વર્તમાન ક્ષણમાં આવી જાય. એ જે ભટકતું હોય ને એ સ્થિતિમાં નહીં, પણ એક્ઝેક્ટ માની લો કે અત્યારે હું એક તબલું વગાડું છું, તો એ તબલું વગાડવામાં મારો હું એમાં વર્તમાનમાં હોઉં. હા, પણ એટલે એની અંદર થયું શું? એટલે આપણે હવે તમે જે બોલો છો ને એને તમારા અરીસામાં આપણે જોવું છે. એટલે તબલાને એટલે પ્રેઝન્ટ મોમેન્ટ, અત્યારે તમે જે વાત કરો છો એ પ્રેઝન્ટ મોમેન્ટની અંદર તબલું જે દેખાય છે ને એની વાત કરો છો. પ્રેઝન્ટ મોમેન્ટની વાત નથી કરતા. પ્રેઝન્ટ મોમેન્ટ થ્રુ તબલું દેખાય છે. તમે પ્રેઝન્ટ મોમેન્ટને જોતા નથી, પ્રેઝન્ટ મોમેન્ટમાં છો અને એની સામું જોતા નથી, પણ તમે તબલું એના દ્વારા પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા જે તબલું વાગે છે, જેવી રીતે વાગે છે એની ખબર પડે છે. એટલે તમારી નજર પ્રેઝન્ટ મોમેન્ટ ઉપર, એટલે આપણે અત્યારે ઇન્ક્વાયરી કોની કરી છે? એટલે આ મનનની પ્રક્રિયા. તો મનનની પ્રક્રિયાની અંદર પ્રેઝન્ટ મોમેન્ટ એક્ઝેક્ટ, કાલે એજ્યુકેશનની જેમ વાત કરતા એમ આજ પ્રેઝન્ટ મોમેન્ટ એકચ્યુઅલ શું છે એની વાત કરવામાં છે. મેં કીધું હતું કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ જે ઇમ્પ્રેશન અંદર આવે છે એના પ્રત્યે જે સભાન રહેવું એ વર્તમાન છે. પણ તમે કીધું એમ કે એ પ્રકાશિત તો એને નથી કરતું. એટલે તમારા બેયનો જવાબ તમને મળી ગયો કે ઈ જે કહેવા માંગે છે ઈ કહેવા માંગે છે કે ચાહે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ દ્વારા જે ઇમ્પ્રેશન આવી એના પ્રત્યે ભાન. એટલે તમે છો ભાનમાં, પણ ભાનને જોતા નથી, પણ ભાન દ્વારા પ્રકાશિત છે એને તમે જોવો છો. જેમ બલ્બ હોય, આપણે બલ્બને જોતા નથી, પણ બલ્બ દ્વારા પ્રકાશિત બધી વસ્તુને આપણે જોઈ છીએ. એવું અત્યારે છે. હવે તમે શું કીધું? મેં કીધું કે આ ગમે વ્યસ્ત કામમાં હોય અને ક્યારેક આપણે યાદ આવી જાય એક સેકન્ડ, એને હું present કરું. એટલે હવે ઈ સેકન્ડ એની જે યાદ આવી એની અંદર ઈ વર્તમાનમાં, એટલે તમારે બધાય જેવું જ છે, ઈ વર્તમાનમાં આવી ગયા અને એને ઘટનાને જે પ્રકારે જોઈ ઈ રીતે. એટલે એની અંદર એનું એટેન્શન પ્રેઝન્ટ મોમેન્ટ તરફ નથી. સભાન ભાવ. સભાન થવું એટલે શું? જે કોઈ પણ બાબત આવી છે હવે સભાન થવાની અંદર એ જ વાત આવે છે કે સભાન આપણે આપણા અંદરની વૃત્તિથી, અંદરના વિચારથી, અંદરની ઇમેજથી, પણ પ્રેઝન્ટ મોમેન્ટ શું છે એના તરફ આપણું લક્ષ્ય નથી. ખાલી આટલું જ તમે સમજો અત્યારે. અને એમાં કોઈ નામોસી નથી, એમાં કોઈ આપણી નામોસી છે નહીં. આપણે આમ તો પ્રેઝન્ટ મોમેન્ટમાં તો છીએ જ, પણ પ્રેઝન્ટ મોમેન્ટને આપણને પ્રેમ નથી. એટલે પ્રેઝન્ટ મોમેન્ટને ભેટવા નથી જતા, પણ પ્રેઝન્ટ મોમેન્ટે જે ભેટ આપી ને, પ્રેઝન્ટ મોમેન્ટ જે આપણને ભેટ આપે છે, ભાનની ભેટ આપે છે ને, એ ભાનની ભેટથી તૃપ્ત થઈ ગયા. રાજા હોય ને એનો નાનકડો વૈભવ તમે જોવો અને રાજા પોતે છે એ અલગ છે. એટલે કહેવાનું અત્યારે તાત્પર્ય છે કે જેના પ્રકાશથી તમને જે દેખાય છે એનાથી તમે ખુશ થઈ જાવ છો. એટલે તમારે ભેટવાનું છે પ્રેઝન્ટ મોમેન્ટને. એટલે આ યોગ શબ્દ જે લાગુ પડે છે, યોગ શબ્દ જે લાગુ પડે છે ને, એ આ પ્રેઝન્ટ મોમેન્ટ સાથે, પ્રેઝન્ટ મોમેન્ટ એક્ઝેક્ટ જે છે એની સાથે જોડાઈ જવું એ યોગ છે. અત્યારે આપણી પોઝિશન એવી છે કે પ્રેઝન્ટ મોમેન્ટનો પ્રકાશ છે ને, એ પ્રકાશ જ આપણને ખુશ કરી દે છે. એટલે હવે પ્રકાશિત વસ્તુ આગળ તો કોઈ જવાનું જ નથી. એટલું બરાબર? આમાં કઈ પ્રશ્ન હોય તો તમે તારે કયો. તમારી પ્રેઝન્ટ મોમેન્ટને હું ના નથી પાડતો કે તમને ભાન થાય છે એમાં હું ના નથી પાડતો, તમને ભાન નથી થતું, પણ ભાન જેના દ્વારા થાય છે એના તરફ તો તમારું લક્ષ્ય જ નથી. એ શું છે એના તરફ લક્ષ્ય નથી. બરાબર છે આ બધું આમ અંદર? બરાબર છે બધા? ન સમજાતું હોય તો તારે ભગવાન આમ વાત બરાબર છે કે ભાઈ એક્ઝામ્પલ સરસ છે કે ભાઈ એક બલ્બ છે
એના પ્રકાશથી પ્રકાશિત છે, તો એને જોઈ લીધું, ધેટ્સ ગુડ. પણ હવે જે જોવાનું છે એ તો આ છે, તો એ એમને ભગવાન ટફ લાગે છે. આમ અત્યારે અમે ઘરે બોલી નથી શકતા, પણ એની ખાલી આમ એક પાછળ છે બેગ જઈને કોશિશ કરી કે આ શું કેમ, તો એ પકડાતું નથી મને અત્યારે. ઈ સવાલ નથી, પકડાય ન પકડાય નો સવાલ નથી. તમે ગોતો છો? અત્યારે મેં એક ટ્રાય કરી હમણાં. ના એમ નથી, ઈ ટ્રાય નથી. આ તો ના ટકી એટલે આપણે ટકવા બકવાની વાત અત્યારે કાંઈ નથી. તમારે કાંઈ કરવાની વાત જ નથી. અત્યારે અન્ડરસ્ટેન્ડિંગ કરવાની વાત છે. અત્યારે કઈ અન્ડરસ્ટેન્ડિંગ કરવાની વાત છે. એટલે હવે તમે જે જવાબ દો છો ને એને તમારે જ જોવાનું છે. તમે શું જવાબ દીધો? જે બલ્બ છે એને જોવાની વાત. તમારો વિષય એ બાજુ છે કે બલ્બને જોઈ લે. હવે આ તો બધું જોઈ લીધું, ઇટ્સ ઓકે. તો એમ અંદરથી એમ જોઈ કે ભાઈ આ વર્તમાન ક્ષણ થઈ ગયા, તો હવે જે વર્તમાન ક્ષણ છે એને જોવાની છે. તો ઈ મને આમ હજી બરાબર ટફ, આમ બહુ ટફ લાગે છે. એટલે ટફ છે એને આપણે સ્વીકાર કરીશ, પણ ખાલી હું તમને એમ પૂછું છું કે ટફ ભલે રહ્યું, એ પહોંચાય નહીં એવું રહ્યું, પણ તમારે પહોંચવું છે કે નહીં? તમારે જવું છે કે નહીં? એ બાજુ જવું છે. એટલે અત્યારે તમે અમને આ પ્યાસ ભેટમાં આપી, એટલે હવે લક્ષ બનશે. એટલે હવે લક્ષ બનશે એનો તો હવે લક્ષ કેવી રીતે બનશે? માનો કે તમારો પ્યાર, આ તો હું તમને ઇન્ફોર્મેશન આપું છું, પણ તમારા પ્રેમ વગર તો એ શક્ય નથી. એટલે અત્યારે તમે આ છે ને, આ જે વસ્તુ બતાવી ને એમાં સેલ્ફ ડિફેન્સ છે. તમારી અંદર પ્યાસ નથી એ સ્વીકારવું અઘરું છે. તો તમે એમ કહો છો પાછળ જવું અઘરું છે. પાછળ જવાની પ્રયાસ જ કોણે કર્યો છે? હું તમને એમ પૂછું કે પાછળ જવાનો પ્રયાસ જ તમે કેટલા ખુશ છો? જે તમને દેખાય છે એનાથી તમે ખુશ છો, ક્યાં પાછળ જવાની? તો તમે તમારો એક્ઝેક્ટ ફોલ્ટ ગોતો. પેલા તમારે ત્યાં નથી જવું. અત્યારે તમારે જવાબ એવી રીતે દેવો છે જેમાં તમે હારા લાગો. એટલે આપણે આ જનરલ બધા માટે, આ એક વ્યક્તિની વાત નથી, તમને બધાને બધા એટલે આપણી માનવ જાતને આપણે વાત કરી. એટલે કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ નથી આમાં કોઈ. એટલે બધા જે લોકો જવાબ દેશે એની બધાની વાત કરી છે કે એની અંદર એટલે આપણે હમણાં થોડી વાર પહેલા વાત કરતા હતા કે ઈગો હોય એને ખબર છે એવી રીતે વર્તવાનું છે. ઈ મેન્ટાલિટી આમાં દેખાય. તો હવે આપણે બેગ જવું છે, શું કરશું? પ્રમાણિકપણે નક્કી કરવું પડે કે અમને નથી ખબર. હા, પ્રમાણિકપણે નથી ખબર એ એક વાત, અને જવું છે એ બીજી વાત. માનો કે મને નથી ખબર, હવે જવું છે કે નથી જવું, બીજી વાત. અને હવે એના પછી આપણે આગળની વસ્તુ કહી છે કે પ્રેઝન્ટ મોમેન્ટ કહી છે. તો હવે આપણે જે જગ્યાએ છીએ એ જગ્યાએથી જ શરૂ કરશું પ્રેઝન્ટ મોમેન્ટને આખા આપણે તમે એમ સમજો કે એક લગ્ન, એક બહુ પૈસાદાર વ્યક્તિના લગ્ન થાય છે, એટલે એને પોતે પ્રવેશ દ્વાર એવડો મોટો કર્યો છે ને, જ્યાંથી જ્યાં લોકો આવવાના હોય ને એ પ્રવેશ દ્વાર એ એટલો લાંબો કર્યો છે. અને લગ્ન જે જગ્યાએ છે ને, જ્યાં ખુરશી રાખેલી છે ઓલા પતિ પત્નીની, એ આમ આખી રાખી છે. હવે એનું એન્ટ્રન્સ થી જે ખુરશી લગીનનું જે અંતર છે ને, એ આમ એન્ટ્રન્સ દ્વારા જ એન્ટ્રન્સ જ છે. પણ તમે નજીક એટલે આ લગ્ન કરે છે ની નજીક ક્યારે જાવ છો કે તમે એ એન્ટ્રન્સ માંથી દાખલ થતા ખુરશી લગીને પહોંચો છો. એમ આ પ્રેઝન્ટ મોમેન્ટ છે એ એન્ટ્રન્સ છે, અને એ એન્ટ્રન્સ થ્રુ આપણે ક્યાંક જવું છે, જેને આપણું પરમ પ્રિય કઈ એની આગળ આપણે જવું છે. હવે પ્રેઝન્ટ મોમેન્ટને આખું ઓપન કરવું છે. પ્રેઝન્ટ મોમેન્ટનું પ્રાઇમરી સ્ટેજથી માંડીને છેવાડ લગીનના વિભાગને આ મનન કહેવાય. પ્રાઇમરી થી માંડીને છેવટ લગીનનો વિભાગ છે એને જાણવું છે. હવે તમે તો જનરલ જાણો છો, અને જનરલી પૂરતું જાણતા નથી, એટલે હવે શરૂઆત કરી છે જાણવાની. તમને પ્રશ્ન કરું છું, હવે પ્રેઝન્ટ મોમેન્ટ અત્યારે જે છે એની વાત કરવાની છે. પ્રેઝન્ટ મોમેન્ટ અત્યારે શું છે, એટલે આપણે હવે જેટલું આપણે પામી આગી, જેટલું અત્યારે જાણી શકીએ એટલી પેલી વાત કરી. તમારા અર્થમાં પ્રેઝન્ટ મોમેન્ટ એટલે શું? હવે પ્રેઝન્ટ મોમેન્ટ પોતે હવે પ્રેઝન્ટ મોમેન્ટ તરફ ગતિ કરી છે, અને એના સેટ છે, અને એમાં આપણે એન્ટ્રી કરી છે. હવે તમારું અત્યારનું પ્રેઝન્ટ મોમેન્ટ એટલે માનો કે હવે તમને અત્યારની પ્રેઝન્ટ મોમેન્ટ તમને જે ભાનમાં આવતી હોય એવી પ્રેઝન્ટ મોમેન્ટની ઓળખ જોઈશે મારે. તમે જેને અત્યારે જાણતા હો, તમે પછી જાણો એમ નહીં, અત્યારે જાણતા હો એવી મોમેન્ટની વાત કરી છે. પ્રેઝન્ટ એટલે શું? અત્યારે જે શબ્દનો જે બોધ થાય છે, જેને
જે ફિલિંગ આવે છે હોવાપણાની અંદર ઈ પ્રેઝન્ટ મોમેન્ટ લાગે છે. એટલે તમે હોવાપણામાં કેવી રીતે હોય? એટલે હું સવાલ કરું, તમે મને માફ કરજો બધા, પણ એમ કે હું સવાલ તમને કરીશ તો જ જવાબ મળશે. એટલે હવે તમે હોવાપણું કોને કહો? હોવાપણું એટલે આ મને જે ફીલ થાય છે બધું, એટલે જેને ફીલ થાય છે એમ નહીં. એટલે હજી આપણે થોડાક બેક વયા જઈએ. હજી તમને આ વધારે થોડુંક અઘરું લાગતું હોય, થોડાક બેક. આની પહેલાનું સ્ટેટ કયું હોય? પ્રેઝન્ટ મોમેન્ટ પહેલાનું સ્ટેટ કયું હોય? attention. ના, એટેન્શનનું નહીં. એટલે આપણે એને ડાઉન સ્ટેટની વાત કરી. પ્રેઝન્ટ મોમેન્ટ ન હોય તો તમે ક્યાં હો? બેહોશી હોય. બેહોશી એટલે શું? આપણે બધી વસ્તુને આમ 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 અડવું છે, ભેટવું છે. બેહોશી મને આમ ભાન આમ કોઈ પણ ઘટના સાથે, કોઈ પણ વિચાર સાથે, એની સાથે મારું આમ આખું તાદાત્મ્ય હોય. એટલે કોની હારે તાદાત્મ્ય હોય? વિચાર સાથે. એટલે એનો અર્થ એમ થયો કે તમારું એક સબ્જેક્ટિવ વર્ડ છે. વિચાર એટલે વિચાર હોય, ઇમોશન હોય, વૃત્તિ હોય. સબ્જેક્ટિવ એટલે હવે આપણે પ્રેઝન્ટ મોમેન્ટને પહેલા અડી નથી શકતા, એટલે આપણે પહેલા એને પૂર્વની સ્થિતિને લીધી આપણે મનન કરી રહ્યા છે અત્યારે. એટલે હવે તમે સબ્જેક્ટિવ સ્ટેટ કહેવાય. મારા વિચારમાં છું એટલે અત્યારે જે છે એની ખબર નથી પડતી. બરાબર? તો પેલું સ્ટેટ છે એ સબ્જેક્ટિવ સ્ટેટ થયું, મનોમય સ્ટેટ થયું, કાલ્પનિક સ્ટેટ થયું, અને હવે એના પછીનું બીજું સ્ટેટ છે એ આ પ્રેઝન્ટ મોમેન્ટ. પેલું આ સ્ટેટ બરાબર જોઈ લીધું. ભૂત, ભવિષ્ય, વિચારમાં વ્યસ્ત એટલે આજુબાજુની ખબર નહીં, અંદરની ખબર નહીં. એ આ સબ્જેક્ટિવ સ્ટેટ છે. એટલી ખબર પડી? એટલે તમે પ્રેઝન્ટ મોમેન્ટને આવી રીતે કોઈ દી વિચારો છો તો તમારી પ્રેઝન્ટ મોમેન્ટ કેટલી નાની ક્ષુલ્લક છે. તો હવે આપણે હવે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી છે. આ પ્રેઝન્ટ મોમેન્ટની પહેલાની ભૂમિકા જોઈએ. એટલે એ સબ્જેક્ટિવ વર્ડ, અને આને આપણે આ વેદાંતની ભાષામાં આને પ્રતિભાષિક સત્તા કહેવાય. પ્રતિભાષિક એટલે મારા મનમાં સેક્ચ્યુઅલીના જે વિચારો આવે છે એ રિયલમાં તો છે ને, ખાલી વિચાર જ છે. એને પ્રતિભાષિક, કાલ્પનિક, એટલે એક સત્તા છે, એને પ્રતિભાષિક સત્તા કહેવાય. કાલ્પનિક મને કે હું અંદર કોઈ પણ પ્રકારના થોટો કરું છું, હું કંઈક સંગીત વગાડું છું, કંઈક ગાઉં છું, કોઈક લોકો મને સાંભળે છે, આ બધા વિચારો હું કરું છું, એ કાલ્પનિક છે. રિયાલિટીમાં તો કોઈ નથી મારી સામે. એટલે એને આપણે પ્રતિભાષિક, કાલ્પનિક, જૂઠું, એકચ્યુઅલ નહીં, એ પ્રકારની વાત કરી. એટલે આ એક પેલું સ્ટેટ થયું, એને પ્રતિભાષિક કહેવાય. હવે આવી છીએ પ્રેઝન્ટ મોમેન્ટમાં પાછા. ફેક્ટ એટલે પ્રેઝન્ટ એટલે થોડુંક ફેક્ટ વિશે આપણે થોડુંક સમજવું છે. જે છે એવું દેખાય. એટલે દાખલો આપો તમે બધા. જે તમે કોઈ વસ્તુ બોલ્યા અથવા મને અંદર કઈ થાય છે તો મને જે થાય છે એ સંપૂર્ણ રીતે દેખાય, એટલે ફીલ થાય છે એવું કે મને બાઇટ થયું, ગમ્યું, અથવા કોઈ વસ્તુને કોઈ ચા દાખલા તરીકે પીધી તો ચા મને એક્ઝેક્ટ રીતે એને ટેસ્ટ દીધો. શું કેવું તમારું? એ આમ કે છે તમારું બધાને શું કેવું છે? જે છે એવું દેખાય. દાખલા તરીકે ગરમ છે તો Sensing આવે. સેન્સિંગ, અથવા અંદર વિચાર આવે છે અથવા કોઈ પ્રત્યે એવો ભાવ છે તો એ ભાવ મને દેખાણો, એટલે ઇફેક્ટ છે. ઇફેક્ટ છે. બધા બીજા કોઈને બોલવું છે? રિએક્શન હે? એટલે આમ ફેક્ટ એટલે તો ડેટામાંથી, એટલે પેલી વસ્તુ તો એટલે આમ ફેક્ટ બહારના દ્રષ્ટિકોણથી કહી તો અત્યારે ગરમી છે અને આપણે પંખો કર્યો છે એટલે ગરમી થોડીક ઘટે, પણ ગરમી છે એ ફેક્ટ છે. ગરમી છે, સ્થૂળ રૂપે આપણે જોઈ છે ગરમી છે. અંદરની દ્રષ્ટિએ આપણે જોઈ તો અત્યારે વિચાર આવે છે એ ફેક્ટ છે. એટલે આ પ્રેઝન્ટ મોમેન્ટ કોને બતાવે છે? ફેક્ટ ને બતાવે છે ને. ફેક્ટ ને બતાવે બરાબર. એની યાર જોડાયેલા આગળ પાછળનું કાંઈ ન હોય. હા, એટલે અત્યારે જે છે એ મને દેખાય છે. હું જો વિચારમાં હોઉં, મારી ઇમેજમાં હોઉં, કલ્પનામાં હોઉં તો મને આજુબાજુનું કંઈ ભાન ન થાય. આ એક વાત છે. એને આપણે કાલ્પનિક દુનિયા જ કહી છીએ કે જે ખાલી વિચારની જ ભૂમિકા હોય છે, જેમાં તમે અંદર ઘણું વિચાર કરતા હો, બહારના જગતમાં કંઈ બનતું ન હોય. એ કેવી ઘટના? એક આ પ્રેઝન્ટ મોમેન્ટ છે, એમાં ફેક્ચ્યુઅલ અત્યારે ગરમી છે તો ગરમી છે, આટલું ખ્યાલ આવે? બરાબર ખ્યાલ આવે? હવે તમે ફેક્ટને સ્વીકાર કર્યો, માનો કે અત્યારે ગરમી છે તો ગરમી છે,
એ ફેક્ટ છે, માનો કે બહારનું ફેક્ટ ઈ છે, અને વિચાર છે, તમને કોઈ પણ પ્રકારના વિચાર આવે છે, એ ફેક્ટ છે. હવે તમે આટલા ફેક્ટને તો તમે કેટલું જાણ્યું ફેક્ટ કે અત્યારે વિચાર આ છે, અથવા પ્રકૃતિની અંદર ઠંડી છે, ગરમી છે, વરસાદ છે, જે પ્રકારનું વાતાવરણ છે, એ પ્રકારના ફેક્ટને તમે જોવો છો. તો આટલું તમને બરાબર સમજાય છે. હવે ગરમી છે, અહીંયા ગરમી છે, તો ગરમી એક્સેપ્ટેબલ છે, આપણને એક્સેપ્ટેબલ છે. ગરમી છે એનો વાંધો નથી મને. ના વાંધો છે. આ રિયાલિટીમાં આપણે વાત કરી. માનો કે અત્યારે પંખા બંધ કરજો, તો ફેક્ટ છે એ તો ખબર છે, પણ ફેક્ટ વિશે સ્વીકાર નથી. માનો કે અંદર એક વિચાર છે, હવે 12નું દ્રષ્ટાંત, 15નું દ્રષ્ટાંત, અંદર એક ખરાબ વિચાર હાલે છે, નેગેટિવ થોટ હાલે છે. હવે નેગેટિવ થોટ હાલે છે, એ ફેક્ટ ને તો તમે જોયું, એ ફેક્ટ છે, એ તો તમને દેખાય જ છે, સ્વીકાર કરો. એટલે આપણે પ્રેઝન્ટ મોમેન્ટનો એક સેટ જોઈ લીધો, ફેક્ટનો સેટ જોઈ લીધો, પણ એ ફેક્ટનો સેટ એક્સેપ્ટેબલ સાયકોલોજીકલ સ્તર ઉપર નથી. આ તમે જોયું છે ક્યારે? આ ક્યારે જોયું છે? એટલે આ સેટ જોઈ છે આપણે. એટલે પેલા બેહોશીનું સ્ટેટ લીધું, આપણે વિચારનું સ્ટેટ લીધું, સબ્જેક્ટિવ સ્ટેટ લીધું, પ્રતિભાષિક સ્ટેટ લીધું, ફેક્ટનું સ્ટેટ લીધું. ફેક્ટની અંદર અત્યારનું જે ફેક્ટ છે એનાથી વાકેફ થાય છે, પણ કબૂલ નથી. એટલે માનો કે અત્યારે આ પંખાની વાત કરી છે, આપણને કમ્ફર્ટેબલ આપે છે એટલે આપણે લઈ છીએ, એમાં વાંધો નથી, પણ કબૂલ નથી. માનો કે આની જગ્યાએ એવું માનો કે લાઈટ વહી ગઈ, લાઈટ અંદર વહી ગઈ, તો આ ફેક્ટ કબૂલ થશે? એટલે આપણે આ ફેક્ટ થી વાકેફ છીએ. ફેક્ટ એટલે બહારનું ફેક્ટ છે, અને અંદરનું સબ્જેક્ટિવ ફેક્ટ છે, એમાં સ્વીકાર્ય નથી. પછી વિચારના સ્તર ઉપર હોય, ઇમેજના સ્તર ઉપર હોય, જેના સ્તર ઉપર હોય, એટલે ફેક્ટ થી વાકેફ થાય છે, પણ ફેક્ટ નો સ્વીકાર નથી. એટલે આપણે પ્રેઝન્ટ મોમેન્ટના આપણે ઊંડાણમાં જઈશું. પ્રેઝન્ટ મોમેન્ટ છે ને, હવે તમે મને હેલ્પ કરો આમાં. હવે આનાથી આગળ કેવી રીતે જશો? એટલે મનન કેવી રીતે કરું ને, આપણને મનન કરતા આવડતું જ નથી. તમે જનરલ વાત કરો છો કે હું અત્યારે હાજર હતો ને મેં આમ કર્યું હતું. હાજરીને આપણે યોગ્ય રીતે ફોકસ જ નથી કર્યો કે હાજરી કોને કહેવાય. આટલે લગીને બરાબર છે, આપણે બધાને સમજાય છે. હવે જુદા ડાયમેન્શનમાં પ્રવેશ કરવાના છે. આ ફેક્ટનું ડાયમેન્શન હતું ને, બહારનું ફેક્ટનું ડાયમેન્શન અથવા અંદરના ફેક્ટનું ડાયમેન્શન હતું, એનાથી વાકેફ થયા, પણ એનો પ્રશ્ન સુલઝાણો નથી. ફેક્ટને કબૂલ નથી કરેલું. આ પ્રેઝન્ટ મોમેન્ટમાં તમને ખબર પડે? હવે હાલો ને, હવે ખબર પડશે ને. હવે પછીનું સ્ટેજ શું છે? હવે આપણે આ પ્રેઝન્ટ મોમેન્ટનો છેડો લઈને પ્રેઝન્ટ મોમેન્ટને જ આગળ જ જઈ રહ્યા છીએ, રિયલ પ્રેઝન્ટ મોમેન્ટ. હાલ હવે આપણે આનાથી આગળ જવું છે. તમે આઈના એ રહેજો, તમને ન સમજાય તો તમે 1000 વખત પ્રશ્ન પૂછજો. રહેજો આઈને, તો પછી આગળની યાત્રા થશે ને કની. છેલ્લે આપણે એવી ભૂમિકામાં આવ્યો ત્યારે કે વિચાર દેખાય છે અથવા વિચાર આવે છે, હવે સારો ખરાબ છે ત્યાં સુધીનું યાત્રા છે અમારી. આ સારો છે ખરાબ છે એવું થાય છે. હવે પછીનું જે સ્ટેટ છે ને, એ આમ અનુભવ અમારો બહુ નથી એવો કે આ એને ડાયરેક્ટ રીતે જોવું, ન્યુટ્રલ રીતે ઈ નથી, પણ ઈ સ્થિતિમાં એટલે હવે તમને ઈ પ્રશ્ન પૂછું, તમે એમ કેમ નથી કર્યું અત્યાર સુધી? હું તમને એમ ખાલી પ્રશ્ન કરું કે તમે આટલે લગીને જ રહ્યા ને આટલા પછીની યાત્રા કેમ ન કરી? હું પ્રશ્ન કરું, તમે શું જવાબ આપો? બધા એ લોકો કોશિશ આમ કરવાનું ટ્રાય મારવી જોઈએ, એવું નથી થતું. આપણે ત્યાં વિચારો ત્યારે આમ અંતરાયણ જે હોય છે કે સ્થિતિ પેદા થઈ જાય, આપણે ખોટવી દે. ના, એ ખોટું. એટલે તમે બાનું કાઢો છો.
હું તો તમને એમ પૂછું છું કે તમે આ જગ્યા લગીને હતા અને આ જગ્યાથી તમે આગળ નહોતા જતા, એ શું કામ નહોતા જતા? આ જગ્યાએથી આગળ ઇન્ક્વાયરી નહોતા કરતા, શું કામ નહોતા કરતા? પ્રયાસની કમી હોય એવું લાગે. પ્રેમની કચાશ હોય એવું લાગે. એટલે તમે જે જગ્યાએ હતા એ જગ્યાએ તમે ખાલી પર્સનાલિટીના ભાગમાં જ આને જમા કરવા માંગતા હતા, તમારા ઈગોના ખાતામાં જ જમા કરવા માંગતો હતો, એટલે તમે આનાથી આગળ તમે ગયા નહોતા. આટલું તમે એક્સેપ્ટ કરશો? તો હવે તમારી અંદર એવી પ્યાસ જાગી હશે. હવે પ્રશ્ન કે હવે આ જે આ ફેક્ટ છે એને સ્વીકારો. હવેનું જે સ્ટેપ છે એ ફેક્ટ ને ચાહે બહારનું ફેક્ટ હોય ચાહે અંદરનું ફેક્ટ હોય એને સ્વીકારની ભૂમિકા તૈયાર. એક્ઝેક્ટ સ્વીકાર. માનો કે અત્યારે અડધી કલાક લાઈટ વહી ગઈ છે, ઇન્વર્ટરે નથી, કાંઈ નથી, અને અત્યારની પોઝિશન છે નો કમ્પ્લેન. પરમાત્માએ મને જે ભેટ આપી છે મને એક્સેપ્ટેબલ છે એવું થાય. અને એક્સેપ્ટન્સની વ્યાખ્યા કરું. આ એક્સેપ્ટન્સ સાચું એક્સેપ્ટન્સ છે, એમાં નો કમ્પ્લેન, નો મૂંઝવણ, નો કાંઈ ઇરિટેશન, કાંઈ નથી. આ એક્સેપ્ટન્સ આ બહારની જગતમાં છે. અંતરના જગતની અંદર કોઈ પણ પ્રકારના વિચારો આવે છે, વધારે વિચારો આવે છે, અશાંતિ છે, ડિપ્રેશન છે, એને એક્સેપ્ટ કરું છું આપણે. એક્સેપ્ટ કરીએ ઘણી વાર એક્સેપ્ટ થાય એ કદી હાલ ખરાબ હોય ને, અમુક વિચાર લઈ લો એ ખરાબ છે, આપણને ખબર ખરાબ વિચાર, પણ એમ થાય કે યાર આ તો આ ગિલ્ટ થાય. પણ એટલે એનો પછી એનો રસ્તો શું ના ગિલ્ટ નહીં. અત્યારે તો આપણે એટલી જ વાત કરી છે કે એને એક્સેપ્ટન્સ થાય કે ન થાય. એટલે આપણે હવે પ્રેઝન્ટ મોમેન્ટને એટલે પ્રેઝન્ટ મોમેન્ટની સૂક્ષ્મતામાં જવા માટે પેલું એક્સેપ્ટન્સ જોઈશે, પછી એના પછીની ગતિ છે હજી તો. પણ આ એક્સેપ્ટન્સ બહારનું અને અંદરનું જોઈશે. પૂરેપૂરું નથી. આની એક સમજ અને પછી એનો પ્રયાસ છે ને એ જો અમે કરીએ તો શક્ય છે. એટલે હું શક્યતા અને અશક્યતાની વાત નથી કરું. તમારો અંદરનો પ્રેમ હશે, તમારો અંદરનો પ્રેમ હશે તો તમે કરશો જ. પણ તમે અત્યાર લગીને કેમ ન કર્યું એક્સેપ્ટન્સ? અને છતાંય તમને આધ્યાત્મિક શું કામ મનાવ્યા? તમે બધા લોકો તમે એક ગ્રુપમાં હો છો, તમને નથી લાગતું હું આધ્યાત્મિક છું? તો આ એક્સેપ્ટન્સ તો તમને થયું નથી. તો આધ્યાત્મિકતા હજી તો પ્રાઇમરી સ્ટેજ છે કે એક્સેપ્ટન્સ કરવું. નાનો એક સ્ટેપ ભર્યું તમે કે ફેક્ટ થી વાકેફ થયા, ચાહે બહારનું ફેક્ટ હતું ચાહે અંદરનું ફેક્ટ હતું, અને તમે વાકેફ થઈ ગયા. એક્સેપ્ટન્સ નથી. અને એક્સેપ્ટન્સ ન થયું મને દેખાતું નથી, અને એક્સેપ્ટન્સ થયું એ દેખાતું નથી, એટલે હવે હું એનો સ્વીકાર કેવી રીતે કરીશ? આ એક્સેપ્ટન્સ મને નથી થતું અને આ તમારા અનુભવમાં નથી આવતું એવું નથી. તમારે અંતઃકરણની અવસ્થા જ્યારે ખરાબ હોય છે ત્યારે તમારે શાંતિની અવસ્થાને તમે નથી ગોતતા હોતા. તો એનો અર્થ શું થયો? તમે અત્યારનું ફેક્ટ સ્વીકારતા નથી. હું કોઈ સારી અવસ્થાને ગોતું છું, અત્યારે માનો કે મને ન ગમે એવી અંતઃકરણની અવસ્થા છે, તો કે ગમતું નથી એમ. હવે આનું એક્સેપ્ટન્સ કરી છે આપણે કે ગમતું નથી, ધક્કો મારીને આપણને કોઈ બીજી જગ્યાએ દોસ્તાર આગળ લઈ જાય છે. એક્સેપ્ટન્સ તમે જે કહો છો એ એક્સેપ્ટ કેવી રીતે? એ પછી વાત છે. આપણે તો અત્યારે તો પેલા આપણે જે જગ્યાએ ઊભા છીએ એ જગ્યાની પેલા બરાબર રીતે જોઈ લઈએ પેલા આપણે એવા પ્રયાસ કરવા માંડે કે એ પરિસ્થિતિ જલ્દી થાય. હા સ્વીકાર નથી એકાતું. એટલે સમયનું તમે જયારે ફેક્ટર લ્યો છો ને, સમયનું ટાઈમનું ફેક્ટર તમે લ્યો ને, એટલે તમારું કામ બંધ થઈ જાય. અત્યારે સમયનું ફેક્ટર એટલે શું? અત્યારે અશાંતિ છે, ન ગમે એવી સ્થિતિ છે, અને તમે આને સમયના ગાળામાં અત્યારે કાઢવા માંગો છો. એટલે કાઢવા માંગો છો એટલે જે છે અને જે હોવું જોઈએ એમાંથી સમય ઉત્પન્ન થાય. અને માનો કે આ જે છે એને સ્વીકારો તો સમય ન આવે. અત્યારે આપણે માનો કે અશાંતિ છે, અજંપો છે, એટલે કાઢવા માંગી છીએ, એટલે ફિલ્મ જોવા વયા જાય છે, બગીચામાં વયા જાય છે, કોઈને મળવા વયા જાય છે. ખરી છે ને? આપણે એનો ઉપાય કરી છે. એટલે આની સામે તો આવવાના જ નથી. આ જે ફેક્ટ છે એની સામે તો નથી આવવાના. તો આ ફેક્ટની સામે કેવી રીતે આવું?
ફેકની આમ ફેક એટલે ફેક્ટ છે. તમે જેમ ફેક્ટ કેવું હોય કે દાખલા તરીકે અગ્નિનો હાથ નાખ્યો તમે દાઈ જાય, એ ફેક છે. પછી તમે અગ્નિમાં હાથ નાખો છો, તો આમાં કેમ કરો છો? અને અને અત્યારે આ સ્થિતિ છે ને તમે એક્સેપ્ટ નહીં કરો. માનો કે અત્યારે ડિપ્રેશનની સ્થિતિ છે અને આ ડિપ્રેશનની સ્થિતિ તમને સમજાવવાની નથી. માનો કે આ ડિપ્રેશન થી તમે ભાગી જશો, તો ડિપ્રેશન એની જગ્યાએ તો છે જ સમજ્યા વગરનું. અને આ ડિપ્રેશનને એની જગ્યાએ રાખી દીધું, અહીંયા રાખી દીધું. અને ડિપ્રેશનથી મોઢું મોડી લીધું, બગીચામાં વયો ગયો, મિત્ર આગળ વયો ગયો, ફિલ્મ જોવા વયો ગયો. તો ઓલું તો ત્યાં પડ્યું છે. આને તો કોઈ સમારકામ આપણે ન કર્યું. તો હવે આ કરી છે આપણે ના કરી છે, આજ કરી છે, કરી છે તો આજ ને એ વસ્તુ ને એમને એટલે ત્યાં સમયનું ફેક્ટર દાખલ થાય છે. જો સમય એટલે શું? અત્યારની જે પરિસ્થિતિ છે ને એ મને એક્સેપ્ટ નથી, આના કરતા કંઈક બીજું હોય એટલે સમય દાખલ થાય. માનો કે આ જે ડિપ્રેશન છે, મને નથી ગમતી સ્થિતિ, એ નો હોવી જોઈએ. નો હોવી જોઈએ એના માટે શું થાય? અત્યારે છે અને એ સમયના ગાળામાં જશે, આપણી આશા છે. એટલે ત્યાંથી સમયનું નિર્માણ થાય. એટલે અત્યારે આ ડિપ્રેશનને તમે જોયું નહીં, સમજ્યા નહીં, આને જોયું નહીં, આને સમજ્યા નહીં, અને સમયના પ્રવાહમાં હિલા. સમયના પ્રવાહમાં એટલે આનાથી ભાગવાની કોશિશ. સમય એટલે આનાથી ભાગ્યા બીજી જગ્યાએ. આ વસ્તુ તો આમને એમ થઈ ગઈ, આ પાછી આવવાની. બરાબર, આટલું અત્યારે બરાબર. ના એટલે આ બહુ અઘરું હોય. જો તમે વધારે એટેન્શન નાખો મને પછી તમારી ઉર્જા ઓછી પડવા માંડશે. છતાંય તમે કહેતા હો તો આગળ હલાવી. એટલે એમાં શું છે, આ હું તેમાં પહોંચ્યા છે. એટલે હવે તમારે એ તો નક્કી કરી લેવાનું કે તમને અંદરનો પ્રેમ નથી, જવા માટેનો રસ્તો કરવા માટેનો પ્રેમ નથી. એટલું તમે અત્યારે તમારે સ્વીકારવું જ પડશે. તમે જો ખાલી હું કહેતો નથી, એટલે તમે ખાલી આ પરિસ્થિતિને તમારી અંદર જો, પછી તમે કેવો વાંધો તમે તમારી અંદર આ જગ્યાએ તમે આવ્યા છો અને આ જગ્યાએથી તમે વર્ષોથી આ જગ્યાએ ઉભેલા છો. તો હવે તમે એનું શું બાનું આપશો? આ જગ્યાએ શું કામ ઉભા છે? એક જગ્યાએ અને આનો ઉપાય કેમ કરતા નથી? ઉપાય એવું લાગે કે આનો આપણી કઈ ભક્તિ એમ થાય કે હવે આ હું નથી કરી. મને એના હું ઘણી વાર એવી રીતે થાય એમ ડિપ્રેશનની ટાઈપ હોય ને, એટલે આખા બોડીનો કબજો બધે લેવાય ગયો, મનનો કબજો બધે લેવાય ગયો, અને આપણી જે તાકાત હોય ને, શક્તિ હોય, એ જ્યાં કાંઈ હોય જ નહીં, ઈ જ હાવી થઈ ગયું. એટલે પછી એને એક્સેપ્ટ કરવાની વાત તો એક બાજુ ગઈ, પણ એને આપણે એને આમ છતરી જાય એને આપણે કાઢી નાખીએ. એ વસ્તુને તમારા દ્રષ્ટાને થોડી વાર માટે સાઈડમાં મૂકી. તમારું સ્કૂટર છે એ બગડી ગયું છે રસ્તામાં, તો તમને આવડે એટલો તમે કામ કરો, ન આવડે એના માટે શું કરો? તો તમે અને મિકેનિક તમને બતાવે કે આ જગ્યાએ ફોલ્ટ છે ને તમે સુધારો નથી, તો તમે તો એ જ કરો છો. તમે જે કરો છો એ શું કરો છો? તમે શું સ્કૂટરને એમને મૂકીને વહી જાવ છો? કાર લઈને ગયા હોય છો, એક હવે એમાં બંધ પડી ગયો એટલે હાલો, એનો તમે ઉપાય તો કંઈક કરો છો ને. તો આનો ઉપાય કાંક કરતા નથી. મારી શક્તિ, માનો કે તમે બાનું એમ કાઢો છો કે મને શક્તિ નથી પહોંચે, તો શક્તિ પહોંચે એવું તમે શું કરી શકો? આ જગ્યાએ તમારા પ્રશ્નની જગ્યાએ તમારી આગળ એ વખતે શક્તિ હોય, એના માટે તમે શું કરી શકો? કરી શું શકો? એટલે આ પ્રેમની વાત છે. હવે જે વાત કરી છે એ પ્રેમની વાત છે. ઓલું તમે તમારે જવું નથી એટલે બાનું કાઢો છો.
કે હવે આ જગ્યાએ તમારી શક્તિ કામ નથી, તો તમારી આગળ શક્તિ શું કામ નથી? તો કે તમે શક્તિનો મિસયુઝ કરો છો આખા દિવસ દરમિયાન, કલ્પનામાં, ડે ડ્રીમિંગમાં, બીજામાં, ત્રીજામાં મિસયુઝ કરો છો. હવે તમે આ જગ્યાએ બિચારા થઈને રહ્યો છો, તમે આમાં ઉપાય કરતા નથી અને એમ કહો છો અમે આમાંથી કેવી રીતે આગળ વધીએ. આ જે શક્તિ અત્યારે નથી એનું કારણ તમે તમારા શક્તિનો મિસયુઝ કરે છે. એટલે આ પ્રેમનો અભાવ છે. તમે બધા લોકો જાણો કે આ જગ્યાએ પ્રેમ નથી. અને આ જગ્યાએ ઊભા રહીને હંમેશા તમારો સેલ્ફ ડિફેન્સ જ કરો છો. જ્યારે તમને પ્રશ્ન પૂછવામાં આવે ને ત્યારે કે અમે કેવી રીતે હાલી, અમે આટલું જ કરી શકીએ એમ છે, આટલું જ કરીએ એમ છે. માનો કે આપણા ઘરની વ્યક્તિ છે એ બીમાર પડી એટલે આપણે એને હોસ્પિટલમાં દાખલ નથી કરતા, અને હાલો પૈસા એને આપણી આગળ તો 10,000 છે, એને કીધું લાખ લઈ આવતા નથી આપણે, તો ત્યાં કેમ બિચારા નથી થતા કે મારી આગળ તો 10,000 છે, લાખ કેવી રીતે કાઢી? તમે ગમે ત્યાંથી લઈ આવો છો કે નહીં? અને પ્રેમ કહેવાય. એવો પ્રેમ ક્યાં? દુઃખ નથી લાગતું ને કોઈ? નાના ભગવાન આનંદ આવ્યો. ઉર્જાની વ્યય છે એ એક રોકવાનો ને પ્લસ અહીંયા ઉભું રહેવાનું. પેલા તો તમે બાનું કાઢો છો કે હું અહીં કામ ન કરી શકું, એટલે તો તમે કોઈ દી કામ ન કરી શકું. માનો કે આ જે રીતે તમે બધાય બોલતા હો કે અમે આ જગ્યાએ તો શક્તિ ઓછી પડે છે. હવે શક્તિ ઓછી પડે છે, તમે એક જગ્યાએ ઊભા છો, ફેકને તમે જોવો છો કે ફેકની અંદર નેગેટિવિટી આવે છે અને નેગેટિવિટીથી તમે વાકેફ થાવ છો. હવે જાતી નથી અને તમે બાના કાઢો છો કે કેવી રીતે જાય, અમારી આગળ તો શક્તિ ઘટી જાય. તો હવે આ જગ્યાએ શું જોશે? પ્રેમ જોશે. એટલે તમારે આ પોઈન્ટને એક નોંધવાનો છે કે આ જગ્યાએ તમે આવ્યા નથી. તમે આધ્યાત્મની ગમે એ વાત કરતા હો, આ જગ્યાએ આપણે નથી. એટલે અત્યારે તમારું ચિત્ર તમે શું રાખેલું છે કે અમે તો અમારી રીતે ઈમાનદારીથી પ્રયાસ કરીશ. એટલે તમારી જે ઈમાનદારી છે એ બેઈમાની છે, અંદરની આપણી માનવ જાતની, તમારી નહીં, માનવ જાતની, આપણી બધાની. એ તો બેઈમાની છે. એટલે આટલું ખાલી ચિત્ર તમારી સામે ક્લિયર થાય છે બધાની સામે. અને તમે આવી રીતે પ્રેઝન્ટ મોમેન્ટને જો છો, શું કામ નથી જોતા? પ્રેમ નથી એટલે નથી જોતા ને. તમે જનરલ બધી વાત કરો છો, પ્રેઝન્ટ મોમેન્ટમાં ભાન હોય, ફલાણું હોય, ઢીકણું હોય, પણ પ્રેઝન્ટ મોમેન્ટ ખુદ જે ભગવાન છે એને અટતા કા નથી? શું કામ અટતા નથી? શું કામ સ્પર્શ નથી કરતા? એનાથી આપણે છેટા હોય છતાં આપણને દુઃખ કેમ નથી થતું? પ્રેમનો અભાવ છે. આટલું બધું બધા લોકો તમારી જવાબદારી સ્વીકાર કરે છે કે પ્રેમ નથી. એટલે એક લેવલ બરાબર છે, પ્રેમ નથી, પણ એક લેવલ એવું કે માર્ગદર્શન અમારી પાસે આવું સમજ નથી. આવી સમજ અમને કોઈ આપી નથી. એવી સમજની કઈ જરૂર નથી. તમારી અગર પ્રેમ હોય ને રસ્તો ખુલ્લો જ છે. દરવાજો એટલે ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે દરવાજો ખખડાવો, દરવાજો ખુલશે. તમે આ તો બાનું કાઢો છો, આ બાનું કાઢો તમે. રામકૃષ્ણ પરમહંસને કેવો માર્ગદર્શન આવ્યો હતો? રામકૃષ્ણ પરમહંસે એની રીતે, એની સ્પીડથી કામ કરવા માંડ્યા. ગુરુ આવી ગયા તોતાપુરી. હવે એ તોતાપુરીની જો રાહ જોવત ને તો એ કઈ ન કરે. સમજો છો? એટલે તમારું આ બાનું તમે જુઓ. અત્યારે નહીં, આ તમને 1000 વખત કીધું. તમને અત્યારે કહું છું એમ તમને લાગે છે ત્યારે? અત્યારે એટલે તમે તો ગમે એમ કરીને નિર્દોષ થવા માંગો છો. તમે આમ ના, તમે આપણી અંદરનું સાયકોલોજીકલ સ્તરને જોવો. તમને ક્યાંય દોષિત તમે ઠેરવા નથી માંગતા. જોઈ લો તમે, બરાબર છે. એમાંથી એક કણકલું તો કાઢ્યું પાછું કે કોઈ માર્ગદર્શક નહોતું. માર્ગદર્શક, હું તમને શું કહું, તમારી અંદર પ્યાસ હોય ને, માર્ગદર્શકને આવવું જ પડે. માર્ગદર્શકને આવવું જ પડે. અને માર્ગદર્શક નથી મળ્યું એમને, માર્ગદર્શન મળ્યું જ છે તમને. તમને તો 1000 વખત આવા સત્સંગ થઈ ગયા તમારી સામે. તમે એને સિરિયસનેસ થી જોયા નથી. ખોટું બોલતો હોય તો તમે તારે ચેલેન્જ કરજો મને. એટલે તમે અત્યારે જે બોલ્યા ને એને ફરીથી જોઈ લો તમે. અમને માર્ગદર્શન નહોતું મળ્યું એટલે તમે ના, એટલે તમે આને આ યંત્રની સૂક્ષ્મતાને જોવો.
કે એ ગમે એમ કરીને તમને નિર્દોષ સાબિત કરશે ને એટલે તમારો સેલ્ફ લવ છે. પરમાત્મા પ્રત્યેનો પ્રેઝન્ટ મોમેન્ટ પ્રત્યેનો લવ નથી. એટલે તમે બાના કાઢો છો. ખાલી આ ફેક્ચ્યુઅલ બધા લોકોને આ બાના આપણે કાઢી છીએ એટલે આગળ જતા નથી. આટલું તો બરાબર છે. એટલે માર્ગદર્શક નહોતા એ વસ્તુ તો બરાબર થઈ ગઈ. મને એવું લાગે કે આ ભાગી ને આ એના હિસાબે આ ભાગીને ધાર્મિક થાય, ભાગીને આધ્યાત્મિક થાય, ભૌતિક થાય. માનો કે ભાગીને ભૌતિક થાય, ભાગીને આ સંન્યાસ ક્યાંક ગણાય. પણ એકચ્યુઅલ જે વસ્તુની સામે આવવું જોઈએ તે વસ્તુની સામે તો નથી આવતા. હવેનો રસ્તો અઘરો છે થોડો. તમારો પ્રેમ ન હોય તો થાય એવો નથી. હવે પછીનો જે રસ્તો છે ને એ આ ફેકને સ્વીકારવું. અને ફેકને સ્વીકારવું એટલે બહુ મોટી વાત છે. ફેક્ટ એટલે શું? એક ફેક્ટ છે ને એક હું છું. એક ફેક્ટ છે ને હું છું. ફેક્ટ છે એ મારા કરતા મોટું છે અને હું એના કરતા બહુ નાનો છું. આ સમજીશ? ના, તમે સમજાવો મને. ફેક છે એ બહુ મોટી વસ્તુ છે મારા કરતા. હું જેને હું કહું છું ને એના કરતા ફેક બહુ મોટી વસ્તુ છે. એટલે ફેક્ટ છે કુદરતની રચના છે એવું છે. એટલે મારું કદાચ હાવ 100% સરેન્ડર હોય ને તો જ મને ફેક્ટ દેખાય. બાકી સરેન્ડર કેમ? સરેન્ડર કરો એમાં પછી હું એમ કહું આનો ફેક્ટ છે એના માટે મારે બધું છોડી દેવું પડે કે એના પ્રત્યે એના જીવનના એના વ્યવહારો, ભવિષ્યની ધારણાઓ બધું છોડીને જોઉં તો જ ફેક્ટ મને દેખાય છે. બાકી નહીં. અત્યારે આપણો પ્રશ્ન શું છે? ફેક્ટ મોટું છે, હું નાનો છું. ફેક્ટ મોટું છે એટલે શું? માનો કે અત્યારે કોરોના છે તો તમે સમજો છો. અને ફેક્ટ છે આમ વૈશ્વિક ઇન્ટેલિજન્સ ચાલતું હોય. એટલે આપણે પેલા દાખલો આપી દઈએ. કોરોના છે, આપણા નિષ્ણાત ડોક્ટરો છે, આખા વિશ્વના ડોક્ટરો છે, અને આ ફેક્ટે આપણને એવું બતાવી દીધું કે માનવજાત કાંઈ નથી, નાના હરખા કોરોનાનો કોઈ ઉપાય કરી નથી. આ ફેક્ટ એટલે માનવ કરતા હું કરતા એનું ફેક્ટ મોટું છે. બરાબર છે? સમજો છો બધા? સમજાય છે? ઉદાહરણ તો બરાબર, પણ તમે છતાંય એને ઉદાહરણ દ્વારા નહીં, તમે એકચ્યુઅલ સમજવાનું. એ ઉદાહરણ તો તમને સમજવા માટે સરળતા પડે એના માટે છે. એટલે માનો કે આ ઉદાહરણ લીધું એટલે તમે સમજી ગયા એવું નથી. હવે તમારે આ વસ્તુને સમજવા માટે તમારું પાછું મનન કરવું પડે. ખરેખર આમ છે, ફેક છે એ મારા કરતા મોટું છે. એટલે આપણે આ ફેકનો આટલો મહિમા હું કાન ગાય છે કે તમે આ ફેકનો સ્વીકાર કરો. એટલે ફેકનો સ્વીકારનો અર્થ એવો છે કે વ્યક્તિનું વિસર્જન થવાની પ્રક્રિયા. જો ફેક્ટ મોટું હોય તો હું તો કાંઈ નથી, એની પોતાની કુદરતની ઇન્ટેલિજન્સ પ્રમાણે. એટલે આ બધી વસ્તુ હું તમને કહું છું એ ઇન્ફોર્મેશન નહીં. તમે દર્શનની જ્યારે ભૂમિકા આવો છો ને ત્યારે તમને એકચ્યુઅલ દેખાય છે. આ માન્યતા નથી, કોઈ ધારણા નથી, કોઈ સિદ્ધાંત નથી, પણ હું એને એકચ્યુઅલ મારી આંખથી, અંદરની આંખથી જોઉં છું. આ ફેક છે. એટલે ફેકને આપણું આટલું બધું મહત્વ શું કાન આપી છે? માનો કે ફેક્ટ અત્યારે મારું અપમાન થઈ ગયું, ફેક્ટ છે, અને હું વૈશ્વિક ઇન્ટેલિજન્સને મોટી માનું છું. ફેક્ટ એટલે વૈશ્વિક ઇન્ટેલિજન્સ. ફેક્ટ એટલે આ વૈશ્વિક, અને હું એટલે એક નાનો સીમિત જેટલું જ્ઞાન છે એ હું છું, જે ઇન્ફોર્મેશનનો ડેટા જે અમુક છે એ છે. એટલે આ ફેક્ટ કેવડું મોટું છે. એટલે મારું અપમાન થયું, હવે હું આ ડેટાની અંદર હોઉં તો મારા માટે ઉપાય નથી, પણ આ પ્રેઝન્ટ મોમેન્ટના પ્રકાશ દ્વારા મને દેખાણું કે ફેક્ટ બહુ મોટી વસ્તુ છે. તો હવે મારું અપમાન કરવામાં આવ્યું ને, હવે આ તમે ખાલી સેલ્ફ ઓબ્ઝર્વેશનની પ્રક્રિયા કરો છો. આપણે અત્યારે સેલ્ફ ઓબ્ઝર્વેશનની પ્રક્રિયા કરી છે, એમાં મને આ દેખાય છે કે આ જે અપમાન થયું છે ને
એ મારી અંદર પ્રેમ છે કે નહીં, અને પ્રેમ ન હોય તો મારા અંતઃકરણને હું કેવો નર્ક જેવું બનાવી નાખીશ. એના માટે આ ઘટના ઘટી છે. એટલે પરમાત્માએ મને એક તક આપી છે કે આ નેગેટિવિટીની બહાર નીકળી જાય અને સ્વર્ગનું રાજ્ય તારી અંદર દાખલ કરવું હોય તો આ નેગેટિવિટીને દૂર કરવા માટે તને ઉપાય બતાવું છું. એણે જે કર્યું તું એ ફેક્ટનો સ્વીકાર કર કે આ ફેક્ટ છે એ મારા આંતર પ્રેમને પ્રગટાવવા માટેનું નિમિત્ત છે. મારી અંદર પ્રેમ છે કે નહીં એની ચકાસણી છે. એટલે આપણે આ વાત નથી કરતા, આ આપણું દર્શન છે. ઓબ્ઝર્વેશન દ્વારા આપણું દર્શન છે. આ કોઈ વિચાર નથી. આ પાછું તમે બધા બરાબર છે વિચાર, પછી તમે આ વિચાર પ્રમાણે હાલવા માંડશો ને તો એ હિપ્નોટિઝમ વિચાર નથી, એ નથી. આટલી વાત સમજાય છે. એટલે ફેક્ટને આપણે સ્વીકારવા શું કામ કહીએ કે આ ફેક્ટ આપણાથી સ્વીકારાતું નથી, તો હવે ફેક્ટનો સ્વીકાર કેવી રીતે થાય? હવે બીજું જે સ્ટેપ છે એ ફેક્ટનો સ્વીકાર કેવી રીતે થાય? તમે તો પ્રેઝન્ટ મોમેન્ટની સામે આપણે જવું છે ને, એટલે પ્રેઝન્ટ મોમેન્ટના અમુક દ્વાર લગીને આપણે પહોંચી ગયા. પહેલા પ્રેઝન્ટ મોમેન્ટે એક ફેક્ટને સ્વીકાર કર્યો, બહારનો ફેક્ટ અંદરનો ફેક્ટ સ્વીકાર કર્યો. પછી આપણને બીજું સ્ટેપ માર્યું તો એ ખબર પડી કે ફેક્ટ તો દેખાય છે પણ ફેક્ટનો આંતર અને બાહ્ય બે રીતે ઇન્કાર છે. આ બીજું સ્ટેપ છે. હવે ત્રીજું સ્ટેપ મારે ભરવું છે કે એનો સ્વીકાર. આનો સ્વીકાર થાય તો જ મારી યાત્રા થાય. સ્વીકારનો અર્થ અહંકારનું વિસર્જન. હું જ્યારે સ્વીકાર કરું છું એનો અર્થ શું થાય? હું કાંઈ નથી. વૈશ્વિક ઇન્ટેલિજન્સ બહુ મોટી વસ્તુ છે. હવે આના માટેનો ઉપાય હવે કરવો છે. હવે શું કેવી રીતે કરશે? ત્રીજા સ્ટેપમાં દાખલ થવું. આ તમે એમ કહો છો ને મનન કેવી રીતે કરવું? મનન કઈ જ્ઞાતના દોયડાથી ન થાય, આપણને ખબર નથી ત્યાંથી આ ચાલુ કર્યું છે. અત્યારે મને નથી ખબર, હું તપાસ જ કરું છું કે આ શું નીકળશે હવે અંદર. આ બધી વસ્તુ નીકળે છે કે આપણે તપાસ કરી છે ને એટલે અંદરથી નીકળે છે. આ જે વસ્તુ નીકળે છે, જે વસ્તુ પછી બોલી છે એ ખબર નથી માંથી નીકળતી જાય છે. જો હું ખબર છું એવું સ્થાન આવી દઉં ને એટલે મારી યાત્રા પૂરી થઈ જાય. આમાં કઈ પ્રશ્ન હોય તો પૂછી લો. એક્સેપ્ટન્સ, આજે આનો સ્વીકાર કરવો ને ઈ કેવી રીતે? ના એટલે ઈ તમે કહો છો. હવે સ્વીકાર માટેનું દ્વાર અલગ ખોલવું પડશે. હવે સ્વીકાર માટેનું એક અલગ દ્વાર, ઈ કેવી રીતે? ઈ કોઈ ડાયમેન્શન જ અલગ છે. આપણે અત્યાર લગી બે પ્રશ્નોને આપણે ઉકેલ્યા ને. માનો કે આપણે સ્ટેજો ગોઠવા, પેલો બેહોશીનું સ્ટેજ, સબ્જેક્ટિવ સ્ટેજ, પ્રતિભાષિક સ્ટેજ, પેલું જે વાત કરી બેહોશીનું સ્ટેજ. એના કરતા તમે એક નવા પ્રકારના ડાયમેન્શનમાં પ્રવેશ કર્યો. નવા પ્રકારના ડાયમેન્શનની અંદર તમારી અંદર એટેન્શન પ્રકાશ છે, તમારી અંદર પ્રેઝન્ટ મોમેન્ટ છે, એનો પ્રકાશ છે. એ પ્રકાશની અંદર તમે બહારનું ફેક્ટ અને અંદર હવે આ તમે પ્રેઝન્ટ મોમેન્ટ રાખી, એટેન્શન રાખ્યું, એટલે તમે એક નવા ડાયમેન્શનમાં પ્રવેશ કર્યો કે પહેલા જે તમારા સાયકોલોજીકલ જગતમાં જીવતા હતા તો તમને કાંઈ ખબર નથી પડતી. અત્યારે તમે એક એવા નવા ડાયમેન્શનમાં પ્રવેશ કર્યો કે તમને હવે જે નહોતી ખબર પડતી એ ખબર પડવા માંડી ફેક્ટની. એટલે આ સ્ટેપ આપણે હાયર ડાયમેન્શનનું ભર્યું છે. એટલે તમે આની નોંધ કરો. હું તમને શું કહું, આમ રિક્વેસ્ટ કરું છું કે તમે આની નોંધ કરો કે આ હાયર ડાયમેન્શન છે. તમે ઓલું સ્તર હતું એના કરતા તમે એક કોક જુદા જ ડાયમેન્શનમાં પ્રવેશ કર્યો છે કે જેનાથી તમને જે ખબર નહોતી પડતી તમને ખબર પડવા માંડી. એટલે આ કઈ જેવી તેવી વાત નથી. તમારી આગળ એક નાનકડો હરખો એક પ્રકાશનું કિરણ આવી ગયું છે કે જેના દ્વારા તમે ફેક્ટને જોયું અને ફેક્ટ કબૂલ નથી થતું. બે વસ્તુ તમને દેખાણી. કઈ વસ્તુ દેખાણી? ફેક્ટ દેખાણું અને ફેક્ટ કબૂલ નથી થતું, બે વસ્તુ દેખાણી. એટલે તમે અહીંયા હાયર ડાયમેન્શનમાં હતા. આ તમે કોઈ નોંધ લીધી છે કે આ હાયર ડાયમેન્શન? તમે જ જોવો, અંદર જો. એટલે આપણને એમ થાય કે પ્રેઝન્ટ મોમેન્ટને કલ્પના મારી છે બે સ્થિતિ જ હરખી છે. તમે અત્યાર લગીને તમે આના ડિવિઝન કોઈ કરેલા જ નથી. બરાબર? હવે એટલે આ નથી જાણતા તમારી યાત્રા શું કાને આગળ નથી જાતી? તમે જાણો છો એટલે જાતી નથી. અત્યારે જાણતા નથી. હવે પછી હું આવશે મને નથી ખબર, તમને નથી ખબર કે હવે શું આવશે. હું ખાલી છું, મને ખબર નથી એવી અવસ્થામાં જ હું છું. મને આ ખબર નથી એટલે મને ખબર નથી એટલે હું ખાલી જે જગ્યાએ આપણે ઊભા છીએ એ જગ્યા ઉપર ખાલી એટેન્શન આપું છું.
એટેન્શન ખાલી એ જગ્યા ઉપર, જે જગ્યાએ મને ખબર નથી પડતી ને એ જગ્યાએ ફોકસ કરે, મારું સંપૂર્ણ ફોકસ. તમારું એટેન્શન તો આ બધું સાંભળતા એવું લાગે બહુ જાડી ધારનું છે. આ પતલી ધારનું એટેન્શન અમારી પાસે નથી આવ્યું છે. જોશે ને, જરૂર પડશે ને, એ આમાં પ્રેમ જોશે કે નહીં જોશે. અને તમે જેને જાગૃતિ કહો છો એ તો બેહોશી જ છે. તમે અત્યાર લગીને જે જાગૃતિ કહો છો ને એમાં તમે કોઈ ડાયમેન્શન, હાયર ડાયમેન્શનનો ફરક, લોઅર ડાયમેન્શનનો ફરક જ નથી કરેલો. તમને ખબર કેવી કે પડે જાગૃતિ આ શું છે ને આ શું નથી? ખબર જ નથી. તમે બધું રફલી લ્યો છો એની રીતે. તમે જે કરો છો એની સત્યતાને ચકાસતા નથી કે આ હું જેને જાગૃતિ કહું છું જાગૃતિ છે કે નથી, અને જાગૃતિ છે તો કેવા પ્રકારની. તમે કહો છો ને મનન કેવી રીતે કરવું, મનન અહીંયા જો આપણે બુદ્ધિને નથી હલાવતા, એક સેન્સથી બુદ્ધિ હલાવી છે, પણ બુદ્ધિની આપણે એવી રીતે હલાવી છે કે ખબર નથી એવી રીતે હલાવી. એટલે ખબર નથી એવી રીતે જે હલાવે છે એમાંથી પ્રજ્ઞા નીકળશે, અને ખબર છે ત્યાંથી આવશે તો ઇન્ફોર્મેશનનો, જ્ઞાતનો વિભાગ જ આવશે. એટલે અત્યારે આપણને ખબર નથી, એમાં ખબર નથી એવા પ્રકાશના નથી ખબર એના આધારે હાઈલા જાય છે. નથી ખબર એના ટેકે હાઈલા જાય છે. અને આ જગ્યાએ કોઈ જશે ફેક સ્વીકારાતું નથી. હવે ફેક્ટ ક્યાં રૂપે પ્રગટ થાય છે તમારી અંદર? હવે હું તમને પ્રશ્ન કરું, ફેક્ટ તમારી અંદર ક્યાં રૂપે પ્રગટ થાય છે? દાખલા તરીકે એટલે એનો ટૂંક સાર એટલો છે કે સાયકોલોજીકલ સ્તર ઉપર પ્રગટ થાય છે. આ ફેક્ટ સાયકોલોજી. હવે ફેક્ટ સાયકોલોજીકલ જે સ્તરે પેદા થાય છે ને એના કરતા તમારું ડાયમેન્શન હાયર હોય છે. આ અત્યારે જે પ્રગટ થયું ને એ ડાયમેન્શન છે, એ ડાયમેન્શનમાં એનું સમાધાન નહીં આવે. તમારે એના કરતા ઉપરના સ્તર ઉપર જાશો તો આ દેખાશે. અત્યારે જે ફેક્ટ છે એટલે વિચાર છે એ ચોથું ડાયમેન્શન છે. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ 3 ડાયમેન્શન છે. જે આપણને નામરૂપનું જગત દેખાય છે આ બધું 3 ડાયમેન્શનલ છે. 3 ડાયમેન્શનલ ને જે ફીલ કરે છે એ ચોથું ડાયમેન્શન છે, સાયકોલોજીકલ ડાયમેન્શન. અને આ સાયકોલોજીકલ ડાયમેન્શનની અંદર, આ સાયકોલોજીકલ ડાયમેન્શનની અંદર 2 ડાયમેન્શન હરખા આવી ગયા. હરખા એટલે ક્યાં આવી ગયા? કે અત્યારે ફેક્ચ્યુઅલ રીતે ડિપ્રેશન છે, આ ફેક્ટ, અને તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં છો ફેક્ટ, એટલે 2 હરખા જ છે. એટલે આ એનું સમાધાન નહીં કરીએ. આ બેનું લેવલ હરખું છે. માનો કે તમે કોકને તમારે પ્રશ્ન થાય તો તમે સમાધાન લેવા કોઈ હાયર આગળ જાવ છો જ નથી. અત્યારે આ જગ્યાએ બે ફેક્ટો હામ આવે છે. એટલે આની સમજ. એટલે હવે ફેક્ટ કરતા કોઈક હાયર, અત્યાર લગીને આપણે ફેક્ટને પકડતા હતા ને, ફેક્ટ કરતા હાયરની હવે જરૂર વધારે. હવે ફેક્ટને આપણે ઓવરકમ કરવું પડશે. ફેક્ટ કરતા કોઈક હાયર ડાયમેન્શનમાં જવું પડશે. આપણે પોતી છીએ શું છે ખબર નથી મને. એટલે પ્રેમમાં તમે શું કરશો? મને કે પ્રેમ તમે શબ્દ તો બોલ્યા, હવે એટલે પછી પ્રશ્ન હે પ્રેમ કરી, પ્રેમની પાછળ સ્વાર્થ જ હોય. તો સાચો પ્રેમ એટલે તમે એમ સમજો કે ડિપ્રેશન છે, અને ડિપ્રેશનથી હંમેશા માટે મુક્ત થવું. માનો કે તમારી અંદર દ્વેષ છે અને દ્વેષમાંથી હંમેશા માટે મુક્ત થવું છે. આ તમારા પ્રત્યેનો પ્રેમ. પ્રેમ એટલે શું? માનો કે તમને ડિપ્રેશન આવે છે તો તમે દુઃખી થાવ છો, રાગ આવે છે, દ્વેષ આવે છે, દુઃખી થાવ છો. તમારે તમને સુખી કરવાનું. આ તમારો પ્રેમ, તમારા પ્રત્યેનો પ્રેમ. આ પ્રેમ જોઈશે. એટલે આપણી આગળ આવો પ્રેમ નથી. હું ભલે નર્કમાં રહું, વિચાર દ્વારા કોઈનું ખરાબ કરું, ખરાબ વિચાર કરું, નેગેટિવ થોટ કરું, તો મને નર્ક નથી લાગતું. પ્રેમ એટલે તો પ્રેમ નથી. અને નર્ક જેવું લાગે છે તો પ્રેમ છે. અને તમને ખુશી તમારી અંદર પ્રગટાવવા માંગો છો કે આ બધી વસ્તુ જાવી જોઈએ. તો હવે જાવી જોઈએ
એના માટે તમારે કોઈ રાઈટ સાધન ગોતવું પડે અને એ તમારી અંદર તીવ્ર પ્રેમ હોય તો હવે તમને ખાલી આટલું હું તમને બતાવું છું. ખાલી એક વિચાર છે ને એક તમે પ્રેઝન્ટ મોમેન્ટ છે, બે આમાં ફેક્ટ ભેગા થયા છે, એ સમાધાન નહીં કરીએ કે બે સમાન લેવલના. જેમ વિચાર અને વિચારક હતો, તમે બરાબર જુઓ, વિચાર અને વિચારક હતો, એ વિચાર ને વિચારક દ્વારા ધન સિવાય કઈ સમાધાન નથી થતું. માનો કે તમને ખબર પડતી હતી કે આ ખરાબ વિચાર છે અને વિચારક જોતું હતું કે આ ખરાબ વિચાર છે, પણ એ જાતો હતો, તમે જ વિચાર કરો. આપણે ઘણી વાર ટ્રાય કરી કે આપણે ક્રોધ નથી કરવો અને વિચારકે ઘણા સંકલ્પો કર્યા, જાતો તો શું કામ? એને વિચાર અને વિચારક બે સેમ લેવલ છે, બે એક લેવલની વસ્તુ એને સમાધાન ન્યા એવું હતું એ જ અહીંયા છે. આ અત્યારનું ફેક્ટ છે, નેગેટિવિટી છે, ડિપ્રેશન છે, અને એની સામે પ્રેઝન્ટ મોમેન્ટ ફેક્ટ છે. બે ફેક્ટ આમાં આવ્યું. હવે આપણે જોઈશું હાયર ડાયમેન્શન. હાયર ડાયમેન્શન તો હાયર ડાયમેન્શનમાં કેવી રીતે પ્રવેશ કરે તમારી જોડે આ જગ્યાએ આપણે અત્યારે થોભાવી દઈશું, થોડુંક થોભાવી તમને ચિંતન મનનનો મોકો આપી દીધું.